ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ નગરપાલિકા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા રજૂઆત કરાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા, જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું। જે બાબતોને ધ્યાનમાં લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાનિ ન બને તેને ધ્યાને લઈ આવા જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી, જેમાં સ્મશાન રોડ પાસે આવેલ વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી। વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું જરૂરી ખૂબ મુશ્કેલ ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યા કે અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું। સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજરાને પણ રજૂઆત કરી હતી। સુધરાઈ સભ્ય હરપાલસિંહ વાલ્મીકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓએ રજૂઆત કરી। પ્રમુખ વર્ષાબેન ગજરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાંહેધરી આપી હતી। મારું નામ જીતુ બારૈયા, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ। હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મીકી સમાજની જાતિ રહી તેના સફાઈ કામદારો તે 16 ક્વાર્ટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જરિત હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે 2 દિવસમાં ખાલી કરવામાં આવે। તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે। તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી। તો નગરપાલિકા દ્વારા એમને રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાંહેધરી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભું કરીશું અને આ સફાઈ કામદારો બહાર ક્યાં લઈ જવું પડે ખાતરી આપવી છે। તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનવી છે અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનવી છે વાલ્મીકી સમાજના દરેક લોકો। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા। ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં એક જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવાસ જે જર્જરિત છે એમને 3 દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી। આજરોજ 53 સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમાનુસારની દરખાસ્ત અમો પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કાંઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે। તેમજ તેઓશ્રીની જે ભલામણ છે તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની જાન છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારીશ્રી ઉચ્ચ અધિકારીશ્રીની સૂચના મુજબ જર્જરિત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે। આભાર।